નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। સામાન્ય જનતા માટે મોંઘવારી સંબંધિત વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે। શાકભાજીના ઊંચા ભાવથી લોકોને થોડી રાહત મળી રહી છે, ત્યારે સરકાર દ્વારા હવે દૂધના ભાવમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે। દૂધના ભાવમાં ₹1-2નો નહીં પરંતુ સીધો ₹4નો વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે નંદની બ્રાન્ડ દૂધ અને દહીંના ભાવમાં લીટર કિલો દીઠ ₹4નો વધારો કરવાની જાહેરાત કરી છે। આ નવો દર 1 એપ્રિલ 2025થી લાગુ થશે। રાજ્યના પશુપાલન મંત્રી કે વેંકટેશે આ જાહેરાત કરી અને કહ્યું કે પગલું ડેરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે લેવામાં આવ્યું છે। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે મંત્રીએ કહ્યું કે દૂધ અને દહીંના ભાવમાં વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો। વેંકટેશના જણાવ્યા અનુસાર નંદની બ્રાન્ડ દૂધ અને દહીંના ભાવમાં વધારો કરવાનો નિર્ણય રાજ્યમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા અને દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।